પ્રમોદભાઈ, તમે રહેવા દો, હું પીરસી દઉં છું. જી. હા 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 હા, બેબી માસીએ ફોન પર વખાણ કર્યા હતા ને, એના કરતાં 4 ગણી વધારે સરસ સુગંધ આવે છે. વાહ. લિટલ ભાભીના હાથના બનાવેલા અદ્ભુત પૌવા ખાધા, અને હવે તમે બનાવેલી આટલી સરસ દાળ ખાઈશ. હા, કેસર પણ જમવાનું સરસ બનાવે છે. હા, પણ દાળની બાબતમાં તમે એમના માં છો. અરે ખાલી દાળની સુગંધથી જ તમારા પ્રત્યે 10 ગણું માન વધી ગયું છે મને. અર્જુનસિંહ, તમે સ્વભાવે બિલકુલ તમારા ભાઈ જેવા જ છો, મળતાવડા, ને બોલવાનું પણ બિલકુલ એમના જેવું જ. હા, પણ બોલવામાં અને સ્વભાવમાં તમારો જમાઈ મારા કરતાં વધારે ચડિયાતો છે. હા, એ તો છે. મારી કેસર સાચે નસીબદાર છે. અરે પણ આ લિટલ ભાભી છે ક્યાં? એ હર્ષવર્ધનસિંહજીને ટિફિન આપવા ગઈ છે પોલીસ સ્ટેશન. બોલો, અને તમે કહો છો કે તમારી કેસર નસીબદાર છે? અરે મારો ભાઈ પણ નસીબદાર છે. વાહ, બંને એકબીજા માટે નસીબદાર છે. એનીવે, ચલો આપણે પેટ પૂજા કરીએ. ખબરદાર! અરે લિટલ ભાભી, 100 વર્ષ જીવવાના છો તમે. મસ્કા મારવાનું બંધ કરો અને પહેલા હું જે પૂછું છું ને એનો જવાબ આપો. પેલા દિવસે કેમ ડાયરેક્ટ જ જતા રહ્યા હતા? ના મને બાય કહ્યું, ના આવજો કહ્યું, ના જાઉં છું કહ્યું, કાંઈ જ નહીં. ગુડ ક્વેશ્ચન. પણ પહેલા દાળને જવાબ આપીશ, પછી તમારા પ્રશ્નનો જવાબ આપીશ. કેમ કે શું છે કે જો પેટમાં કંઈક જશે ને તો તમારી ગાળો ખાવાની મજા આવશે, મુખવાસની જેમ. શું કહેવું છે માસી? ચલો. સ્ટોપ! અરે મેં કહ્યું ને, નીચે મૂકો. પણ અરે નીચે મૂકો, વાટકો નીચે મૂકો. અને હવે હું જે પૂછું છું ને એનો જવાબ આપો. પેલા દિવસે કેમ મને મળ્યા વગર જ જતા રહ્યા હતા? એ દિવસે જરાક વધારે નશો ચડી ગયો હતો. હા? ના ના, એટલે પ્રેમ, લાગણી અને મમતાનો નશો ચડી ગયો હતો. એ દિવસે હું ઘરે જમવા આવે ને, તમારા પૂજ્ય માતાશ્રીએ એમના હાથે બનાવેલું જમવાનું મને જમાડ્યું, અને એમને મને પૂછ્યું કે શું કરે છે, શું નહીં, ક્યાં રહે છે. એટલે પ્રેમ, લાગણી અને મમતાનો એટલો બધો ઉભરો આવી ગયો ને કે મને એમ થયું કે એમાં તણાઈ ના જાઉં. એટલે ધીમેથી અહીંયાથી છટકી ગયો, અને એમાં તમને બાય કહેવાનું પણ ભૂલી ગયો. બસ ખુશ? હવે જમી શકું ને? કેસર, બસ કર હવે. એમને શાંતિથી જમી લેવા દે. એમને? અરે તમે મને આટલું બધું માન આપીને ના બોલાવો. આટલું બધું માન તો મારા લિટલ ભાભી પણ મને નથી આપતા. એ મને શું કહીને બોલાવે છે ખબર છે? એ ઇડિયટ અર્જુનિયા. હા, તો તમે પણ એવું કહીને બોલાવો. કેસર, માસી શાંત થઈ જાઓ. મારા બાની જેમ સંસ્કારોનો ઝંડો લઈને ઊભા ના થઈ જાઓ. હું તમારા દીકરા જેવો છું, અને કેસરે પણ મને ભાઈ માને છે. તો તમે પણ મને અર્જુનિયા કહીને બોલાવો. તમારા મોઢેથી સાંભળવું મને ગમશે. માના મોઢેથી સાંભળવું મને મીઠું લાગશે. ચલો ભાઈ, હવે આ લાગણી વેળા બહુ થયા. હવે ફટાફટ દાળ ખાઈ જાઉં. અને હા, તમે વાટકી ભરતા જ રહેજો, કેમ કે હું આજે ઊભો નથી રહેવાનો. હા 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 હા. અરે અર્જુનભાઈ, લાગે છે આજે આ દાળ શાંતિથી પીવા નહીં મળે. શું વાત છે અર્જુનભાઈ? અચાનક કેવી રીતે આવી ગયા, એ પણ જમવા? વેદિકાબેન, તમે જમી લેશો? હું પીરસી દઉં? બેબી માસીએ દાળ ચાખીને કહ્યું હતું કે નિર્મળાબેન દાળ બહુ જ સારી બનાવે છે. આ જ દાળ છે? હા, પીરસી દઉં તમને? ના, અમે એપલ ખાઈશું. છરી આપો. થેન્ક યુ. અર્જુનભાઈ, તમે અમારી વાતનો જવાબ ના આપ્યો. હું તમારા કોઈ પ્રશ્નોના જવાબ આપવા માટે બંધાયેલો નથી, પણ ઘરનું વાતાવરણ ના બગડે, તમારા મનને શાંતિ મળે અને હું પેટ ભરીને જમી શકું એટલે કહી રહ્યો છું કે આજે માસી જમવાનું બનાવવાના હતા. એમની સ્પેશિયલ દાળ બનાવવાના હતા. એટલે માસીએ બેબી માસી દ્વારા અમને જમવા આવવા માટેનું આમંત્રણ આપ્યું.
અને બેબી માસીએ માસીની બનાવેલી દાળના એટલા બધા વખાણ કર્યા ને કે મારાથી રહેવાયું જ નહીં અને હું જમવા આવી ગયો. ઓકે, બાકી સાચું કહું માસી, જો અમારા બા રોજ આવું જમવાનું બનાવે ને તો હું અહીંયા જ રહી જાઉં. અચ્છા એમ? હા, કેમ કંઈ પ્રોબ્લેમ, કંઈ વાંધો, કંઈ ઓબ્જેક્શન? ના ના, અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક વાત અમને ખટકે છે. મને લાગ્યું છે. બોલો બોલો. તમારા મોટા ભાઈએ તમને ઘરે આવવા કહ્યું. આવવાનું તો દૂર, તમે જવાબ પણ નથી આપ્યો. આજે પારકા લોકોએ પારકાના ઘરમાં તમને જમવાનું આમંત્રણ આપ્યું અને તમે આવી ગયા. આવું કેમ? પહેલી વાત તો એ કે હું અહીંયા જમવા આવ્યો છું, અને બીજી વાત એ કે જે મને જમાડે ને એમને હું પોતાના ગણું છું, પારકા નહીં. માઇન્ડ ઇટ. વાહ અર્જુનભાઈ, આ અમને ગમ્યું. હા, નજીકના લોકો સાથે સંબંધ તોડવાના અને પારકા લોકોની સાથે સંબંધ બાંધવાના. ગુડ, વેરી ગુડ. જુઓ કોણ બોલી રહ્યું છે. જે વ્યક્તિના શબ્દોથી સંબંધોમાં કડવાશ ઊભી થાય એ મને સંબંધો તોડવા વિશેનું જ્ઞાન આપી રહ્યા છે. એક વાત કહું ભાભી, ધ સેકન્ડ, તમારા આ ઘરમાં કોની સાથે લાગણી ભર્યા સંબંધો છે? કોઈ નહીં. અને મારું એકદમ ક્લિયર કટ છે, ઘરવાળાઓ સાથે નથી બનતું તો બેગ ભરીને આ ઘરની બહાર. હું ગાલ લાલ કરીને સંબંધો સાચવી રાખવામાં નથી માનતો. અર્જુનભાઈ, અમે ગાલ લાલ કરીને સંબંધ સાચવીએ છીએ ને એટલે જ તમારા મોટા ભાઈનો સંસાર ટક્યો છે. ભાભી ધ સેકન્ડ, એને સંસાર ટકાવ્યો એમ નહીં, પણ સ્વાર્થ માટે એડજસ્ટમેન્ટ કર્યું એમ કહેવાય. ઇનફ. લાગે છે સાચે જ આજે આ દાળ મારા નસીબમાં નથી. અર્જુનભાઈ, તમે આજે ફરીથી ભરેલી થાળી ઉપરથી ઊભા થઈ રહ્યા છો. હો, સોરી લિટલ ભાભી, આજે હું તમારી એક પણ વાત નહીં સાંભળું, કેમ કે આ ભાભી ધ સેકન્ડના શબ્દોથી છે ને મારું મોઢું ગટર જેવું થઈ ગયું છે. અને હવે આ ગટરમાં આ ટેસ્ટી દાળ જશે તો એનું દાળનું અપમાન કહેવાશે, એટલે રહેવા દો. અર્જુનસિંહ, તમે ઉંમરમાં કેસર જેવડા છો અને કેસર તમને ભાઈ માને છે. એ હિસાબે તમે મારા દીકરા જેવા છો. અમારી મા દીકરીની વિનંતી માની ને આ થાળી પરથી ના ઉઠશો. તમે ભૂખ્યા રહેશો તો અમને રાત્રે સરખી ઊંઘ નહીં આવે. જેવી દીકરી એવી માં, અને જેવી માં એવી દીકરી. પારકા લોકોને પોતાના કેવી રીતે બનાવવા ને એ તો કોઈ તમારી પાસેથી શીખે. આજે આ અર્જુન જમ્યા વગર નહીં જાય. અને ભાભી ધ સેકન્ડ, તમારે શબ્દોથી જેટલું હકું હોય ને એટલું હકું, પણ મારી માની મમતા અને બહેનની લાગણીનું કવચ મારી સાથે છે. એટલે તમારા શબ્દોના બાણની મને કોઈ અસર નહીં થાય. હા 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 હા. અચ્છા, તો વિક્રમની આ અસલી ગેમ છે. હા સર. ભલ ભલા ભેજાબાજ જોયા મેં આ દુનિયામાં, પણ વિક્રમ જેવો ભેજાબાજ ક્યાંય નથી જોયો. વાહ વિક્રમ વાહ. જા, બાર તારી બિરયાની આવી ગઈ છે, જમી લે. ઓકે સેઠ. જગો, હા સેઠ. મારે હજુ એક વાત જાણવી છે. બોલો સેઠ. હમણાં થોડી વાર પહેલા તે મને વિક્રમની આખી સ્ટોરી કઈ સંભળાવી. એમાં તું 2-3 વાર બોલ્યો કે હું એને ઓળખું છું, એ મારો દોસ્તાર છે, એ મારો દોસ્ત છે. એવું તને કોણે કહ્યું? અરે એ તો અમે એને ત્યાં ચોરી કરવા ગયા હતા ને તો તમારો અને વિક્રમનો ફોટો જોયો
અને સાથે એક નાની છોકરી પણ હતી. એક મિનિટ, હું તમને ફોટો બતાવું. આખું આલ્બમ જ ઉઠાવી લાવ્યો. આ જુઓ સર. તું નીકળ. હે માતાજી શેઠ. આ ફોટો ક્યારે લીધો હશે? મને કંઈ યાદ કેમ નથી આવતું? આ વિક્રમની જ છોકરી હશે અને આ એનો જ બર્થડે હશે. પણ આટલા વર્ષો પછી પણ એણે કુમારી કેસરની પ્રથમ વર્ષગાંઠ 18/8/2004 જુનાગઢ શિવગઢ 2004. ચાલ કે સર, હું નીકળું. બાકી આજે તારા મમ્મીના હાથનું જમીને આત્મા તૃપ્ત થઈ ગયો. મજા પડી ગઈ. પણ અર્જુનભાઈ, તમે આમ આવજાવ કરતા રહો છો, એના કરતા અહીંયા જ રોકાઈ જાવ ને. અરે અડધો કલાક માટે અહીંયા આવ્યો તો શું થયું તમે જોયું નહીં? તો પછી હંમેશા માટે આવીશ ને તો આ ઘર કુરુક્ષેત્રનું મેદાન બની જશે. અને સાચું કહું, હંમેશા વાંકું બોલ્યા કરવું, ગુસ્સો કરવું, એ બધું મને નથી ગમતું. એટલે જ હું મારા મનની શાંતિ માટે આ ઘરની બહાર રહું છું. સાચે જ મને આ લોકો સાથે નહીં ફાવે. પણ અર્જુનભાઈ, હું શું કહું છું? અરે લિટલ ભાભી, આટલું સરસ જમાડ્યો છે તો શું કામ મોઢું કરવું કરાવો છો? અરે તમે પણ આ બધું ભૂલી જાઓ, સુખી થઈ જશો. અને ધ્યાનથી સાંભળો, હું તમને શું કહું છું? બાય. શું કહું છું? બાય. એટલે હવે ફરીથી અહીંયા આવું ને ત્યારે મને વળતા નહીં કે બાય કાયા વગર જતા રહે. ઓકે, ચલો બાય. જય સોમનાથ. જય સોમનાથ. અને ટેક કેર. તમારા મમ્મીને પણ મારા વતીથી ટેક કેર કહેજો. અને એમને કહેજો કે એમના ઘરે જશે ને તો હું ત્યાં પણ એમના હાથની દાળ ખાવા જઈશ. ઓકે, ચલો બાય. બાય. આપણા હર્ષવર્ધનસિંહ છે ને, એ રહ્યા સરકારી અધિકારી અને આ લોકોને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જોતા હોય છે અને એટલે ભલામણ માટે મને વારે ઘડીએ ફોન કરતા હોય છે. હે સોમનાથ દાદા, બરાબર સેટિંગ કરી અને કામ પાર પડાવી દેજે. જસવંત, હલો જસવંત, જે મને દશરથભાઈએ તમારો નંબર આપ્યો છે. માય સેલ્ફ વિક્રમસિંહ, ફાધર ઇન લો ઓફ એસીપી હર્ષવર્ધનસિંહજી. શું ઇંગ્લિશમાં લોચા છે? ઠીક છે, આપણે માતૃભાષામાં જ વાત કરીએ. સાંભળો, હર્ષવર્ધનસિંહજી મારા જમાઈ છે. હા, હવે ગુડ મોર્નિંગ ને બધું પછી મૂળ મુદ્દાની વાત કરીએ. અને મુદ્દાની વાત એ છે કે આજ પછી તમારે પોલીસ ડિપાર્ટમેન્ટનું કે મારા જમાઈનું કંઈ પણ કામ હોય ને તો દશરથભાઈને ફોન નહીં કરવાનો. આવા મહત્વના કામો આ વિશ્વાસુ માણસ વિક્રમસિંહ જ કરતો હોય છે. નહીં 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 નહીં, હવે ફોન પર વાત નહીં કરીએ, આપણે ડાયરેક્ટ જ મીટિંગ કરીએ. એક કામ કરો, સ્ટેશન પાસે પેલી એસી હોટલ છે ને ત્યાં આપણે મળીએ અને મીટિંગ કરી લઈએ. હા, એક વાત યાદ રાખજો, ત્યાં સમયસર આવી જજો. ટાઈમ ઇઝ મની ફોર મી. ચાલો મૂકો. ડેડી, રાજગઢમાં કોને મળવાની વાત કરતા હતા? તને શું લાગે છે કેસર દીકરા? તારા ડેડી આલતું ફાલતું માણસ છે? માર્કેટમાં હજી તારા ડેડીને બહુ ડિમાન્ડ છે.
અરે સિંહને જરાક ઘસરકો પડે એટલે શિકાર કરવાનું છોડી દે. હા, આપણને બેસી રહેવું ગમે જ નહીં. પણ ડેડી, તમારી તબિયત ઠીક નથી એટલે તમે અહીંયા આરામ કરવા રોકાયા છો ને? એક વાત સમજી લે કે સર, જે માણસ ખોટું બોલતો હોય છે ને એ દુનિયા માટે બોલતો હોય છે, પોતાના માટે નહીં. અરે આટલું સરસ ઘર મળ્યું છે, મોજ મસ્તીમાં રે. શું કામ આ ખાનદાનની માણસની વાતમાં માથું મારે છે? મારવું પડે છે ડેડી. તમે તો તમારો રસ્તો કાઢીને મોજ મસ્તીમાં રહેલો છો, પણ મમ્મીને આખો ટાઈમ ઘરનું ટેન્શન રહ્યા કરે છે. ડેડી, તમે મમ્મીને પણ બધું સાચું સાચું કહી દો ને. આજ સુધી તારી મમ્મીને કંઈ કહ્યું છે કે હવે કહું? જો અત્યારે ઓલરેડી હું ટેન્શનનો ટોપલો માથે લઈને ફરું છું. તારા મમ્મીને વાત કહીને વધારે ટેન્શન મારે નથી વધારવું. પણ ડેડી, આમ ક્યાં હતા તમે? હું ક્યારના તમને શોધતી હતી. મળી ગયો ને. બોલો શું કામ છે? હું શું કહેતી હતી, હવે આપણે ઘેર જતા રહીએ. આ રીતે દીકરીના સાસરે રહીએ ખાનદાની માણસ માટે સારું નહીં. સાંભળ્યું કે સર? હા, સાંભળ્યું? તારી સેફટીને કારણે હું અહીંયા રોકાયો છું અને તું જ મને શીખવાડે છે ખાનદાની માણસે કેવી રીતે રહેવું અને નહીં. એક વાત સાંભળી લે, મને પણ નથી ગમતું દીકરીના ઘરે ખાવું પીવું તે. તેમ છતાંય બધી માન મર્યાદા જતી કરી ને તારી સેફટીને કારણે અહીં રોકાયો છું. ના, મને સમજાવે છે એ કે સર, સમજાવ તારી મમ્મીને. હું આવું છું જરા વોક લઈને. કુમારી કેસરની પ્રથમ વર્ષગાંઠ 18/8/2004. સાક્ષાત એસીપી હર્ષવર્ધનના દર્શન થઈ ગયા. ભાવી લાગે છે. નમસ્તે, અમે રાજબા. પ્રથમ વર્ષગાંઠ 2004 ને લગ્ન આ વર્ષ. વિક્રમે કોઈ ભૂલ કરી છે કે પછી મારી ગણતરીમાં કોઈ ભૂલ થઈ રહી છે? હિસાબમાં 1 વર્ષની ઘટ કેમ પડે છે? નક્કી કંઈક તો છે. કુમારી કેસર